સમસ્યા પર સંગમ કિનારે વિવાદ સર્જાયો। સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સંગમમાં પ્રવેશતા અટકાવાયા। શોભાયાત્રા કાઢવાની વાતને લઈ રથને સંગમ પહેલા રોક્યો હતો। શંકરાચાર્યના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી। પોલીસ અને વહીવટી તંત્રએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને રોક્યા હતા। કેટલાક સાધુઓની અટકાયત કરાઈ। હાલના સમયે તણાવપૂર્ણ માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। प्रयागराजમાં મૌની અમાવસ્યા દરમિયાન સંગમ કિનારે વિવાદ સર્જાયો। કેટલાક સાધુઓની આ મામલામાં અટકાયત કરાઈ છે। હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। પોલીસ અને વહીવટી તંત્રએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સંગમ તટે જતા રોક્યા હતા। તે દરમિયાન આ પરિસ્થિતિ વિકટ જોવા મળી હતી અને મારામારીના દ્રશ્યો, ઘર્ષણના દ્રશ્યો જે છે તે પણ અહીં સર્જાયા હતા। પોલીસ અને વહીવટી તંત્રએ કોઈ કારણસર તેમને રોક્યા। તે દરમિયાન પરિસ્થિતિ વિકટ બની હતી અને હાલના સમયે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક સાધુઓની અટકાયત પણ કરવામાં આવી છે અને હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે।